કર્મ પોતાના જ કર્મ કરેલા પોતે જીવ ભોગવતા હોય છે અને બધા જીવો માટે એવી રીતે 2 વખત પ્રશ્ન પૂછ્યો છે કે એક જીવ પોતાનું કર્મ કરેલું વેદન કરે છે કે બીજાના? તો ભગવાન કહે છે કે પોતાનું કરેલું જ પોતે ભોગવે છે અને એવી જ રીતે બધા જીવો જેટલા પણ આ સંસારી જીવો છે એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધી બધા જીવો પોતાના કર્મને જ ભોગવે છે. એવી રીતે જવાબ આપ્યા પછી 24 દંડકનું શરૂ કરી દીધું કે નારકી જીવ સમાન આહારવાળા, સમાન શરીરવાળા અને સમાન ઉચ્છ્વાસ નિશ્વાસ લેવાવાળા હોય છે. ત્યારે ભગવાન કહે છે કે ના, સમાન આહાર, સમાન શરીર અને સમાન ઉચ્છ્વાસ નિશ્વાસ વાળા નથી હોતા નારકી જીવો માટે. પેલા પૂછે છે તો ગૌતમ સ્વામી કહે છે કે કેમ એવું? ત્યારે ભગવાન જવાબ આપે છે કે કોઈનો શરીર મોટો હોય, કોઈનો શરીર નાનો હોય, એવી રીતે મોટા શરીર અને નાના શરીરના કારણથી એમાં ભેદ પડી જાય છે. એટલે મોટા શરીરવાળા જે છે એનો આહાર વધારે હોય, નાના શરીરવાળાનો ઓછો હોય, એના ઉચ્છ્વાસ પણ વધારે હોય મોટા શરીરવાળાના, મહાકાય જેની છે, મહાશરીર જેનું છે, અને જે ઓછું શરીર જેનું છે, અલ્પ શરીર જેનું છે, તો એનો આહાર પણ અલ્પ અને એના ઉચ્છ્વાસ નિશ્વાસ પણ અલ્પ. પ્રશ્ન થઈ શકે છે ઘણી વખતે આપણે જોઈએ એમ તો સામાન્ય રૂપથી હવે સસલો જે છે, ખરગોશ, હેર, તો એ ઓછું ખાશે અને હાથી વધારે ખાશે. એ તો દેખીતી વાત છે. છતાં કોઈ વખત એવું પણ થાય કે નાના શરીરવાળો વધારે ખાય અને મોટા શરીરવાળો ઓછું ખાય. એવું પણ ઘણી વખત આપણે જોઈએ છે. આપણે તાઈ મહારાજને જોઈએ છે કેટલું ખાય, કામ કેટલું બધું કરે અને ખાય છે કેટલું, તો બહુ અલ્પ. તો એવી રીતે આપણે ઘણી વખત જોઈએ છે કે સમાન શરીર છે છતાં પણ કોઈનો આહાર અલ્પ હોય ને કોઈનો વધારે હોય. તો આ શાસ્ત્રકાર કહે છે કે આ સામાન્ય દ્રષ્ટિથી આ નિયમ છે. સામાન્ય દ્રષ્ટિથી, વિશેષ રૂપથી તો થઈ શકે છે, ઘણા વેરિએશન થઈ શકે છે. તો મહાશરીરી જે છે એના ઉચ્છ્વાસ, એનો આહાર વધારે અને અલ્પ શરીરનો ઓછો. પછી કે છે કે આ બધા જે નારકી જીવો છે એ સમાન કર્મવાળા હોય, સમાન વર્ણવાળા હોય અને સમાન લેશાવાળા હોય. ત્યારે ભગવાન કહે છે કે ના, સમાન કર્મવાળા, સમાન લેશાવાળા, સમાન વર્ણવાળા નથી. તો કે કેમ? ત્યારે કહે છે કે સમજો 2 જણા નારકીના બંધ કરી લીધા છે, પણ એક જણાએ એક કલ્પનો બંધ કર્યો છે અને એક જણાએ 10,000 વર્ષ. એટલે એક જણાએ ઉત્કૃષ્ટ આયુ અને એક જણાએ જગન્ય આયુનો બંધ કર્યો છે. અને 2 સમાન એક સાથે ત્યાં નારકીમાં ઉત્પન્ન થયા હોય એવું પણ થાય છે. અને 2 સરખી આયુ બાંધેલી છે, જગન્ય આયુ બાંધી છે, 10,000 એને પણ 10,000 એને, એ 2 એક સાથે ઉત્પન્ન થઈ શકે છે. અથવા સમાન આયુ હોય અને વિષમ એનો ઉત્પન્ન થવાનો સમય હોય. એટલે એક જણો જ્યારે જન્મ્યો છે ત્યાં નારકીમાં જન્મ લીધું છે અને બીજો એના પછી ઘણા વર્ષો પછી 1,000, 2,000, 50 એવી રીતે એને જન્મ લીધું ત્યાં. તો 2માં ફરક હોય ને, તો ભગવાન કહે છે કે જે
પૂર્વોપપન્ન છે, પહેલા જે ઉત્પન્ન થયા છે એના કર્મ ઓછા થઈ ગયા હોય, એની લેશા ઓછી થઈ ગઈ હોય, હવે ઓછું 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 છે એના પાસે, જે એને હવે ખપાવવાનું છે. તો જે પૂર્વોપપન્ન છે એના ઓછા કર્મ છે, એની લેશા પણ ઓછી છે, અને એનો જે વર્ણ છે એ પણ ઓછું થઈ ગયું છે, એવી રીતે. અને જે સાથે સાથે ઉત્પન્ન થયા હોય તો એનું સમાન સમાન રહેશે, એનો કદાચ સમાન રહી શકે છે, પણ વિષમ પરિસ્થિતિ હશે ત્યારે એમાં ઓછું વધુ પણ હોઈ શકે છે. એટલે એક સમાન બધાનું નથી હોતું, એમ કહેવાનું માંગે છે. સાધનાજી પછી નથી નંદાની, આ જરાક સમજ ના પડી. તો બે ભેગા જન્મે સામાન્ય રીતે તો બધું લગભગ સિમિલર હોય, પણ એક વહેલો ને એક પછીથી જન્મે તો જે વહેલો જન્મ્યો હોય એનું ઓછું થઈ ગયું હોય, એટલે બીકોઝ એને આટલા વર્ષ કાઢ્યા હોય એવી રીતે, એટલે એના કર્મ અને બધા ઓછા થઈ ગયા. કર્મ ઓકે, ઓછા થઈ એમ. હા, ઓકે. પણ બીજા બાંધે એનું ના કહે ને આમાં. એ જે ભોગવવાના દ્રષ્ટિથી કે છે, આ એ તો ભોગવવાની દ્રષ્ટિ. ભોગવવાના દ્રષ્ટિથી. ઓકે, થેન્ક યુ. દાદાજી મહારાજ, આમાં એવું છે કે તો એલાકાની લેશિયા થોડીક સારી થાય, આમ ઓછા કલરની થાય લેશિયા, પણ આપણા મનુષ્યમાં એવું નથી. મનુષ્યમાં તો વધે ઘટે બધું થાય ને. બરાબર છે, બરોબર છે. આપણો ગુસ્સો પણ આપણે જોઈએ છે કે કોઈ વખત વધારે હોય, કોઈ વખત ઓછું હોય, કોઈ વખત વધારે પાછું થઈ જાય, એવું પણ થઈ શકે છે. એવું પણ થઈ, પણ નારકી માટે એવું ભગવાને કીધું છે. ઠીક છે, આપણું પાઠ ક્યાં સુધી થયું હતું? આપણે તો હજી તમે જે કર્યું હમણાં એટલું નતું થયું સાધનાજી મહારાજ. હજી આપણે બિગિનિંગ જ પહોંચ્યા હતા. ઓલું સોરી, હા, પાઠ વાંચી લઈએ છીએ. 24 દંડક में समानत्व चर्चा વાંચી લઈએ આ પાઠ. બિગિનિંગ થી સાધનાજી મહારાજ. હા હા, ઓકે. नैरेय्यानं बन्ते सव्वे समाहारा सव्वे समशरीरा सव्वे समुस्सास निस्सासा गोयमा नो इनट्ठे समट्ठे से केनट्ठेनं बन्ते एवं उच्चै नैरेय्यानो सव्वे समाहारा नो सव्वे समशरीरा नो सव्वे समुस्सास निस्सासा નેરૈયા દુવિહા પન્નતા તંજહા. શું કામ એવું છે? તો એના માટે કહે છે મહાશરીરા અપશરીરાય તથનમ જે તે મહાશરીરા તે બહુતરાય પોગલે આહારેન્તિ બહુતરાય પોગલે પરિણામેન્તિ બહુતરાય પોગલે ઉસ્સસંતિ બહુતરાય પોગલે નિસસંતિ અભિખનમ આહારેન્તિ અભિખનમ પરિણામેન્તિ અભિખનમ ઉસસંતિ અભિખનમ નિસસંતિ તથનમ જે તે અપશરીરા તેનમ અપતરાય પુગલે આહારેન્તિ અપતરાય પુગલે પરિણામેન્તિ અપતરાય પુગલે ઉસસંતિ અપતરાય પુગલે નિસસંતિ आहच आहारेन्ति आहच परिणामेन्ति आहच उषसन्ति आहच निससन्ति से तेनठेनं गोयमा एवं उच्चैः नैरय्या नो सव्वे समाहारा जावनो सव्वे समुस्सास निस्सासा. એમાં જે શબ્દો છે બહુ કઠિન નથી. શબ્દ એવા છે કે મહાશરીરા અપશરીરા, મહાશરીર વાળા હોય છે કોઈ, અને અપશરીરા અલ્પ શરીર વાળા હોય છે. તો એનું વિવેચન એવી રીતે આપ્યું છે કે જ્યારે ઉત્પન્ન થાય છે
તો ઉત્પન્ન થાય છે તો જે સમયમાં ઉત્પન્ન થાય છે એ જ સમયમાં દેવલોકની જેમ મોટો શરીર નથી હોતો, તો એ ધીરે ધીરે કુંભીમાં વધતા હોય છે, એની પર્યાપ્તિઓ ધીરે ધીરે વધારે થતી હોય છે, તો એ સમયમાં તો એનું અલ્પ શરીર હોય જ છે, એક વાત. અને એમ પણ શરીર જ્યારે ગ્રહણ કરે તો પહેલા નારકીમાં જે શરીરની અવગાહના છે બીજા નારકીમાં એના જેવી જ નથી હોતી, ત્રીજા નારકીમાં હજી અલગ હોય છે, એવી રીતે અવગાહના અલગ અલગ હોય છે. તો એના કારણથી આપણે કહી શકીએ છીએ કે મહાશરીર અને અલ્પ શરીર. તો જે અલ્પ શરીર છે એનો આહાર પણ ઓછો અને શ્વાસોશ્વાસ પણ ઓછા, અને મહાશરીર જે છે એ આહાર પણ વધારે અને શ્વાસોશ્વાસ પણ વધારે. આહારમાં આપણે એમ નહીં સમજવાનું કે આપણે થાળીમાં લઈને 4 રોટલી ખાઈએ અને કોઈ 6 રોટલી ખાય છે, એવું નહીં સમજવાનું. આહારનો મતલબ છે કે રોમાહાર જે ગ્રહણ કરે છે એને ક્યાં નારકીઓને ક્યાં ટાઈમ હોય છે અને ક્યાં એને કોણ પરોસે અને કોણ રસોઈ બનાવે અને કોણ રોટલી દાળ શાક કોણ આપે, તો એ જે આહાર છે એનો એ રોમાહાર છે. સન્યાસી મહારાજ, તો એલાકા જ્યારે બોર્ન થાય ત્યારે નાનું શરીર હોય પછી મોટું થાય એમ. હા હા હા. મને થયું કે મોટા જ બોર્ન થાય. ના, એ દેવલોકમાં તો મોટા જ બોર્ન થાય, જેટલું એનું શરીર હોવું જોઈએ એ જ રીતે એ બોર્ન થતા હોય છે, પણ દેવલોકમાં પણ નાના મોટા શરીર હોય છે. હવે આગળનો પાઠ. નેરૈયાનમ બંતે સર્વે સમકમ્મા ગોયમાં નો ઇનઠ્ઠે સમઠ્ઠે સે કેનઠ્ઠેનમ ગોયમાં નેરૈયા દુવિહા પન્નત્તા તંજહા પૂવોવ વન્નગા પચ્છોવ વન્નગા તથનમ જેતે પૂવોવ વન્નગા તેનમ અપકમ્મતરાગા તથનમ જેતે પચ્છોવ વન્નગા તેનમ મહાકમ્મતરાગા સે તેનઠ્ઠેનમ ગોયમાં. આમાં કે છે કે બધા નારકીઓના કર્મ સમાન હોય છે, સમાન કર્મ વાળા હોય છે. આ ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછે છે ત્યારે ભગવાન કહે છે કે ના. તો ગૌતમ સ્વામી કહે છે કે કેમ? ત્યારે ભગવાન જવાબ આપે છે કે નારકી જીવ 2 પ્રકારના કયા છે. એસે પકડો. નારકી જીવ 2 પ્રકારના છે. केवा पूर्वोपपन्नक पहले उत्पन्न हुए और पश्चात उपपन्नक पीछे उत्पन्न हुए। इनमें से जो पूर्वोपपन्नक है वे अल्प कर्म वाले और उनमें पश्चात उपपन्नक है वे महाकर्म वाले हैं। इस कारण से हे गौतम ऐसा कहा जाता है कि सभी नारक समान कर्म वाले नहीं होते। આગળનો પ્રશ્ન. આ પ્રશ્નનો આમ મહત્વ શું છે? આમ સમજ નથી પડતી કે કેમ આવો પ્રશ્ન છે. મને એમ થયું જ હતું કે વિનાબેન પૂછશે જ આ. એકચ્યુઅલી આપણા અંદરમાં એવી જિજ્ઞાસા તો હોય જ છે ને કે આ નારકીઓ જે જન્મે છે એ કેવા હોય, કેવા કર્મ કરતા હોય, શું કેવી રીતે જન્મતા હોય, કેવી રીતે એના કર્મ શું સમાન એક સાથે બધા એક જ જેવા હોય, એક જ જેવું એને દુઃખ મળતું હોય, શું છે એવા પ્રશ્ન આપણા અંદરમાં હોય છે. તો ગૌતમ સ્વામી આપણા અંદરના જે સામાન્ય વ્યક્તિઓના જે પ્રશ્ન છે એ જ પ્રશ્ન પૂછે છે અને એનો જવાબ આ છે. બહુ મહત્વનું નથી. આપણે કર્મના દૃષ્ટિથી અથવા દ્રવ્યના દૃષ્ટિથી, તત્વના દૃષ્ટિથી જે પ્રશ્નો હોય છે એ પણ આગળ આવશે પ્રશ્ન એવા, પણ આવા પણ પ્રશ્ન આપણે અંદરમાં હોય જ છે. હવે નારકીનું વર્ણન કર્યું હોય, નારકી કહે છે કે ભાઈ 7 નારક છે,
તો હવે 7 નારકીઓ છે, તો 7 નારકીઓમાં શું સમાન જ બધા હોય છે? એક જ જેવા શરીરવાળા હોય છે? કેવી રીતના એ શ્વાસોશ્વાસ લેતા હશે, કેવી રીતના એ ખાતા હશે, એવા પ્રશ્નો તો લગભગ આપણના અંદરમાં હોય છે. તો એવા પ્રશ્નોને જ ગૌતમ સ્વામી પૂછે છે. આમાં એવી આપણે મનુષ્ય જન્મમાં કે એમ એપ્લાય નહીં થાય? બીજા ગતિમાં એપ્લાય ના થાય, ખાલી નરકમાં જ છે આવું, એમ હશે? આપણે મનુષ્યને તો આપણે જોઈએ છીએ ને, આપણને આંખોથી બધું દેખાય છે કે કેવા કેવા મનુષ્ય હોય છે, કેવા નથી હોતા. કોઈ ગોરા હોય છે, કોઈ કાળા હોય છે, કોઈ નાટા હોય છે, કોઈ ઊંચા હોય છે. તો એ બધું આપણે જોતા હોઈએ છીએ. તો મનુષ્યના સંબંધમાં એટલા પ્રશ્ન નથી હોતા જેટલા કે નારકીઓ દેખાતા નથી, તો એના માટે પ્રશ્ન હોય. દેવતાઓ દેખાતા નથી આપણને, એટલે એના માટે આપણા મનની અંદરમાં પ્રશ્ન હોય કે ભાઈ શાસ્ત્રોમાં નારકીઓનું વર્ણન છે, નરક હોય છે, તો પછી નરકના જીવો કેવા હોય, નરકના જીવોના કર્મ કેવા હોય, નરક શું સમાન શરીરવાળા હોય, એક જ જેવા બધાના શરીર હોય કે નાના મોટા હોય, એવો પ્રશ્ન સ્વાભાવિક છે થાય. તો એના માટે ગૌતમ સ્વામી આવા પ્રશ્ન પૂછે છે. પણ સાધનાચમાં જ આમાં એ બી ખબર પડે કે એકલે મને એવું થતું હતું જે નરકમાં હોય એ કેવી રીતે પાછે આવી શકે બીજે, બીકોઝ આટલા કર્મ આટલું બધું ખરાબ ત્યાં થયું હોય, તો હવે ખબર પડે કે એના કર્મ ઓછા થાય એટલે ત્યારે બાંધતા હશે, આયુ બાંધતા હશે ત્યારે, એટલે બીજા રેલ્મમાં જઈ શકે, ગતિમાં જઈ શકે. હા, કર્મો ખપાવે તો આપોઆપ એના જે ખરાબ કર્મ છે એ કટ થઈ જાય, તો પછી આવતા ભાવમાં એ આયુષ્ય બાંધી શકે છે. હા. સાધનાજીમાં જ મતે વંદામી હાજી. જે નરકમાં જન્મ જેનો જીવ થયો હોય ને પછી બીજા જે નરકમાં એ લોકોને દુઃખ આપતા હોય, જે નરકમાં જીવ હોય, તો એમાં ફરક શું છે એ બેમાંથી? આપણે ઓલા ફોટા ના જોઈએ બુકમાં કે નરકમાં જીવ છે ને પછી બીજા જીવ એના ઉપર મારતા હોય ને કાપતા હોય ને એવી રીતના, આમ તો એ બેમાં ફરક છે કે બે આમ નરક જીવ છે? એ ભવનપતિઓ છે, એ બીજા છે. એ જેવી રીતે અહીંયા મનુષ્યની અંદરમાં બધી વ્યવસ્થા છે ને કે ભાઈ જેલમાં જાય છે અને જે બંદી છે જેલમાં, તો જેલર હોય છે. જેલર એને કયા રૂમમાં રહેવાનું, કેટલું ખાવાનું, કેટલું નહીં, એ બધું એ કરતો હોય છે. એને પછી એના હાથમાં લાકડી પણ હોઈ શકે છે, એના હાથમાં કંઈ પણ હોઈ શકે છે કે એ જે જેલમાં હોય છે એ માણસોને એ લાકડીથી દુઃખ આપતો હોય છે. એવી રીતે એ લોકોની એવી વ્યવસ્થા છે કે એ ભવનપતિઓ જે છે એ લોકોને દુઃખ આપતા હોય છે, જેવી રીતે એને કર્મ કર્યા હોય એનો એ દંડ આપતા હોય છે. તો એ લોકો એ રીતે એ લોકો પાપ કે એ લોકોને પાપ ના થાય તો કે થાય? જો એના અંદરમાં એ કર્મ કરે છે, કારણ કે એને આ સોંપેલું છે એટલે કરે છે, તો ઓછું પાપ થાય. અને જે દ્વેષ ભાવથી કરે તો પછી વધારે થાય. એ તો સામાન્ય નિયમ છે કે એની અંદરમાં એનો રાગ દ્વેષ કેટલો છે એ પ્રમાણે એના કર્મ બંધ થાય, બાકી કર્તવ્યના દૃષ્ટિથી ન થાય. ઓકે, થેન્ક યુ. હા, હવે એક પ્રશ્ન હજી કે નેરૈયાનમ ભંતે સવે સમવન્ના ગોયમાં નો ઇનઠ્ઠે સમઠ્ઠે સે કેનઠ્ઠેનમ તે જે પૂવો વન્નગા તેનમ વિશુદ્ધ વન્નતરાગા તહે વસે तेनठ्ठेनम. क्या सभी नारक संवर्ण वाले हैं गौतम? नहीं, ऐसा नहीं है.
भगवान किस कारण से? गौतम, पूर्वोक्त कथनवत नारद दो प्रकार के हैं, पूर्वोपपन्नक और पश्चात उपपन्नक. એટલે પહેલા ઉત્પન્ન થયેલા અને પછી ઉત્પન્ન થયેલા. तो જે પહેલા उत्पन्न થયેલા છે पूर्वोपपन्नक है, वे विशुद्ध वर्ण वाले हैं, तथा जो पश्चात उपपन्नक है वे अविशुद्ध वर्ण वाले हैं. इसलिए हे गौतम ऐसा कहा जाता है. विशुद्ध वर्ण એટલે શું? વિશુદ્ધ વર્ણ એટલે શું? લેશ્યા હશે. ના, લેશાનું પછી આગળ આવશે. લેશાનું વર્ણ એટલે કલર, રંગ. હા હા, એટલે આપણે જેમ જેમ વૃદ્ધ થતા જઈએ તો આપણું કલર ખરાબ થતું જાય ને. પણ આમાં તો કે છે કે જે વેલા મોડા જન્મે એનું વધારે ખરાબ હોય. એટલે નારકમાં જેમ તમે વૃદ્ધ થતા જાઓ તો તમારું વર્ણ ઇમ્પ્રુવ થાય, કર્મ કર્મ ઓછા થાય. ઓછા, હા, કર્મ ઓછા થાય એટલે રૂપ ખીલતો હશે. એમ ઊંધું નથી કહેતા કે જે પેલા બોર્ન થયા હોય એનો કલર સારો હોય ને પછી જે વધતા જાય એમ ઇમ્પ્યોર થતો જાય, એમ નથી કહેતા ના, કે મોટા થાય એમ ખરાબ થતો જાય છે. તો એમ જ ને આપણું અહીંયા તો એવું આપણે અહીંયા મનુષ્યમાં તો આપણે એવું જોઈએ કે બાળક જ્યારે જન્મે ત્યારે કેટલું સરસ વર્ણવાળું હોય અને પછી પછી એનો કલર ડલ થતો જાય. પણ ત્યાં કારણ કે કર્મ ઓછા થાય એના કારણથી એ વિશુદ્ધ થતું હશે. એવું પણ હોય કે બહુ વધારે કર્મ હોય તો વર્ણ ખરાબ હોય અને કર્મ ઓછા થઈ જાય, ભોગવી ભોગવીને ઓછા થઈ જાય પછી એનો વર્ણ સારો થઈ જાય. આ જરાક સમજ નથી પડતી સાધનાજી મહારાજ કે વર્ણ સાથે શું કનેક્શન? આપણા કર્મ ઓછા થઈને આ વર્ણ, આ તો પૂતગલ સાવ બહારનું છે, ઓલું બીજું પૂતગલ છે કર્મ, તો એમાં કેવી રીતના સમજ નથી પડતી આ જરાય. એક વાત છે કે આપણે આને એક બાજુમાં મૂકી દઈએ આ શાસ્ત્રની વાત, અને આપણે જ્યારે જોઈએ કે કોઈ પણ વ્યક્તિ જે બહુ સારા કામ કરતો હશે અને એનું આચરણ બહુ સારું હશે, એના હૃદયમાં છલ કપટ ન હોય તો એનું જે રૂપ છે એ આપણને ગમે, ભલે એ કાળો હોય, ગોરો હોય, કોઈ પણ કલરનો હોય, પણ એનો જે વર્ણ છે એટલે એનો જે રૂપ, અહીંયા વર્ણનો મતલબ એનો રૂપ, એનો એપિરિયન્સ, એનો ઓરા, તો એ આપણને ગમે. અને વધારે એની અંદરમાં દ્વેષ ભાવ હશે, બહુ અંદરમાં બહુ ખુરાપાત હશે, માયા હશે, કપટ હશે, છલ હશે, બીજાને દુઃખ દેવાની ભાવનાઓ હશે, તો એ વ્યક્તિનો ભલે એ કેટલોય ગોરો હોય, એકદમ ગોરો 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 હોય એકદમ, અને એની અંદરમાં જે એવા ભાવ હશે તો એ જ્યારે આપણી પાસે આવે તો એનો એપિરિયન્સ આપણને ફીલ એવું થાય કે ભાઈ આ નથી ગમતું આપણને, એવું થાય છે ખરું? હા હા થાય, બરાબર છે. તો એ જ વાત અહીંયા કહે છે, એ જ વાત અહીંયા કહે છે કે એના કર્મ ઓછા થઈ જાય તો આપોઆપ એનો ઓરા થોડો સારો થતો જાય એમ. હા, થેન્ક યુ. હવે પ્રશ્ન પૂછે છે કે નેરૈયાનમ વંતે સવ્વે સમલેસા, ગોયમાં નો ઇનઠ્ઠે સમઠ્ઠે સે કેનઠ્ઠેનમ જાવનો સવ્વે સમલેસા. ગોયમાં નેરૈયા દુવિહા પન્નત્તા તંજહા પુવ્વો વન્નગા પચ્છો વન્નગાય તથનમ જે પુવ્વો વન્નગા તેનમ
વિશુદ્ધ લેશ તરાગા તથનમ જે પચ્છો વન્નગા તેનમ અવિશુદ્ધ લેશ તરાગા સે તેનઠ્ઠેનમ. હવે પૂછે છે કે બધા નારકીઓની લેશા એક સરખી હોય છે શું? ત્યારે ભગવાન કહે છે કે ના, એક સરખી લેશા નથી હોતી. પૂછે છે કેમ એવું? ત્યારે કહે છે કે જે પૂર્વોપપન્નક છે અને પચ્છોપપન્નક છે એમાં બેમાં ફરક હોય છે. જે પૂર્વોપપન્નક છે એની વિશુદ્ધ લેશા, એની લેશા વિશુદ્ધ થઈ જાય છે, કારણ કે એના કર્મ ઓછા થઈ જાય ને, એટલે એની લેશા પણ વિશુદ્ધ થઈ જાય. અને પચ્છોપપન્નકા અવિશુદ્ધ લેશ તરાગા, એટલે એની શુદ્ધ નથી હોતી, અવિશુદ્ધ હોય છે, એટલે વધારે ખરાબ હોય છે. સાધનાજી મહારાજ, આમાં આ સાધન કમ્પેરેટિવ છે કે કેમ કે એમાં પ્યોર લેશિયા તો હોય જ નહીં. આપણે તત્વાર્થમાં કહીએ તો અશુભતર લેશિયા, તો લેશિયા તો અશુભ જ છે. તો આમાં કમ્પેરેટિવ છે કે કેવી રીતનું? कंपेरेटिव જ मानવું પડશે ને, कंपेरेटिव જ मानવું પડશે. नैरेक दो प्रकार के कहे गए हैं, पूर्वोपपन्नक पश्चात उपपन्नक. इनमें जो पूर्वोपपन्नक है वे विशुद्ध लेशा वाले और पश्चात उपपन्नक अविशुद्ध लेशा वाले. इस कारण से गौतम ऐसा कहा गया है, समान लेशा वाले नहीं होते हैं. કહેવાનો મતલબ છે કે એની લેશા સમાન નથી હોતી, એમાં વેરિએશન હોય છે, એટલું જ કહેવાનો મતલબ છે. સાધનાજી મહારાજ, મથેણ વંદામી, તો લેશિયાને લીધે ઓરા પ્રેઝન્ટ થાય, તો આપણે વર્ણમાં એમ વિચાર કર્યો હતો ને કે કદાચ વર્ણ ઇમ્પ્રુવ થાય, તમે વહેલા જન્મ્યા હો તો એની ઓરા પણ આ લેશિયાને લીધે ઓરા ના થાય, લેશિયાને લીધે? હા હા, લેશાના લીધે જ થાય છે. કર્મ પણ ઓછા થાય અને લેશામાં પણ થોડો ઘણો ફરક પડે. આપણે 6 લેશા કહીએ છીએ, પણ ફક્ત 6 જ લેશા નથી હોતી, 6 લેશાના વેરિએશન ઘણા હોય છે. જેવી રીતે 5 કલર છે, પણ 5 કલરના વેરિએશન કેટલા બધા છે, એવી બરાબર. રીતે. અને મને તો એ વિચાર આવ્યો કે આ સામાન્ય રીતે વાત કરે છે ને કે બધાય જીવો જે નરકમાં હશે બધાનું ઓછું નહીં થતું હોય, તો ઘણા વધારે કર્મ ના બાંધે નરકમાં પણ? એ લોકો ઉપર દુઃખ હોય, પણ દુઃખમાં એ લોકોના ભાવ ઓલા થઈ જાય એકદમ, કે મને આ દુઃખ આપે છે ને મને આ કેમ થાય છે, તો વધારે ના બાંધે કર્મ? એ બાંધતા હોય છે, પણ જે ઢગલો કરીને લઈ ગયા છે એ વધારે છે. ઓકે, એ વધારે છે. થેન્ક યુ. હવે પ્રશ્ન પૂછે છે કે નેરૈયાનમ બંતે સવ્વે સમવેયના ગોયમાં નો ઇનઠ્ઠે સમઠ્ઠે સેકે નઠ્ઠેનમ. ગોયમાં નેરૈયા દુવિહા પન્નતા તંજહા સન્નિભૂયાય અસન્નિભૂયાય તથનમ જે તે સન્નિભૂયા તેનમ મહાવેયના તથનમ જે તે અસન્નિભૂયા તેનમ અપવેયન તરાગા સે તેનઠ્ઠેનમ બંતે. હવે કહે છે કે નારકીઓની વેદના જે છે એ બધાની એક સમાન છે, બધાની. હવે એક વાર્તા મેં વાંચેલી છે કે ઘણા પહેલાની વાત છે, રાજાના યુગની આ વાત છે, જ્યારે રાજાઓ હતા ત્યારે. તો 4 માણસોએ ચોરી કરી, 4 માણસોએ ચોરી કરી. તો એ પકડાઈ ગયા. પછી રાજાએ એ લોકોને કીધું કે આવું કામ કર્યું તમે, આવું ખરાબ કામ તમે કરી શકો, ધિક્કાર છે તમને, એટલું કીધું રાજાએ. અને ચારેને છોડી દીધા. તો એમાંથી
જે એક વ્યક્તિ હતો એ પોતે જઈને અને આત્મહત્યા કરી લે છે. બીજો જાય છે ઘરે અને ઘરે જઈ અને પત્નીને કહે છે કે લાવ ખાવાનું આપ જલ્દી જલ્દી, મને બહુ ભૂખ લાગી છે, અને એ ખાવા બેસી જાય છે. ત્રીજો વ્યક્તિ એમ વિચારે છે કે હું આ ગામમાં કેવી રીતે રહું, મારો તો એવો અપમાન થઈ ગયો, કેવી રીતે આ મોઢો લઈને હું આ ગામમાં રહું. તો એ રાજ્ય છોડીને બીજા રાજ્યમાં વયો જાય છે. અને જે ચોથો વ્યક્તિ છે એ તો બસ ખૂબ નાચે છે, કૂદે છે અને કહે છે કે કાંઈ, મને તો રાજાએ બસ આટલું જ કીધું, મેં તો ચોરી કરેલું જે છે એ તો મને કેટલું બધું મળી ગયું, હીરા ચોરી કર્યા છે, તો મારું તો જીવન એકદમ સરસ થઈ ગયા. હવે વાત એક જ છે, પણ અસર બધાની અલગ અલગ છે. એવી જ રીતે વેદના જે છે એ સમાન હોવા છતાં નારકીઓને સમજો કે બધા નારકીઓને મારતા હોય, બધાને મારતા હોય છે, પણ એક વ્યક્તિને ઠીક છે મારે છે અને ચિલ્લા ચિલ્લી કરીને એ ભોગવી રહ્યો છે. પણ બીજા વ્યક્તિને એમ થાય છે કે આ બાપરે, આટલો બધો કષ્ટ મને મળે છે, તો મેં કેવા કર્મ કર્યા હશે, એવું એ વિચાર કરે છે. અને વિચાર કરીને એ વિચારોના કારણથી માનસિક દુઃખ પણ એને વધારે થાય છે. શારીરિક દુઃખ તો છે જ, પણ માનસિક દુઃખ પણ એને વધારે થાય છે. અને પેલાને માનસિક દુઃખ નથી થતું, એ બસ એ મારે છે તો માર ખાય છે અને પછી પાછું જેમ જેમ છે એમને એમ રહે છે. તો એવી રીતે વેદના એક સરખી હોવા છતાં પણ એના જે અસર જે થાય છે એ નારકીઓની, એ અલગ અલગ છે, એમ કહેવા માંગે છે. તો પૂછે છે ભગવાનને ગૌતમ સ્વામી કે બધાની વેદના સમાન છે, તો ભગવાન કહે છે કે ના, જે સન્નિભૂત જે છે એને વધારે વેદના થાય છે, અને જે અસંગીભૂત છે એને ઓછી વેદના થાય છે. સંગીભૂત નો અર્થ અહીંયા એક એવું પણ લીધું છે કે જેને સમ્યક્ત્વ થયું હોય, જે સમ્યક્ત્વી હોય એ સંગીભૂત, અને બીજા મિથ્યાત્વી જે છે એ અસંગીભૂત. તો સંગીભૂત નો અર્થ જ્યારે સમ્યક્ત્વ લઈએ ત્યારે એ સમ્યક્ત્વના કારણથી પોતાના કર્મ ઉપર વિચાર કરી અને એ વધારે દુઃખી થાય છે. પછી આગળમાં એવું પણ થઈ શકે છે, એનો અર્થ કે જે સન્નિ પંચેન્દ્રિય હતો પેલા ભવમાં, અને સંગી પંચેન્દ્રિય હોવાના કારણથી એને ઘણા બધા દુઃખ ભેગા કર્યા છે, એટલે ઘણા બધા કર્મ ભેગા કર્યા છે, તો એના કારણથી એને દુઃખ વધારે છે. અને જે અસંગીભૂત છે, જે મન નહોતું, એને અસંગી જે નરકમાં આવી ગયા છે, તો એને કઈ વધારે કર્મ નથી કર્યા, એને જેટલા કર્મ કર્યા છે તો એના કારણથી એને ઓછું દુઃખ છે, એવું પણ એનો અર્થ થઈ શકે છે. ફરક લાગે છે એમાં બેમાં કઈ? શું કીધું મેં? તમે બે ડિફરન્ટ એક્ઝામ્પલ્સ આપ્યા ના, કે એકમાં તમને જે સંગનીભૂત હોય એને સમ્યક્ત્વ થયું હોય એને એમ થાય કે હા મેં કેટલું ખોટું કર્યું હશે, એટલે એના કર્મ કેવા કર્યા હશે એના ઉપરથી એને વધારે માનસિક દુઃખ થાય છે, એટલે વધારે દુઃખ કહેવાય છે. અને જે મિથ્યાત્વી હોય એને ખબર ના હોય કે કેમાં થાય છે, અને એને માનસિક દુઃખ ના થાય, એટલે એને ખાલી શરીરી દુઃખ જ થાય. અને બીજામાં એમાં કે મેં બીજું શું કીધું, અસંગની કે એટલે હા, પેલા ભાવમાં એ સંગી હશે, મન હા વાળા હશે. અસંગની ને, હા એટલે એને વધારે બાંધ્યા હશે દુઃખ, ને અસંગની જીવને ઓછા બાંધ્યા હોય મન એટલે વગર. હા, એટલે વધારે દુઃખ છે એમ. હા. ઠીક છે પ્રતિભાબેન, બરાબર છે?
સાધનાજી મહારાજ, મથેણ વંદામી, હું જરાક જોતી હતી આ ઇંગ્લિશ આમાં જે ટ્રાન્સલેશન છે ને એમાં હા. લખ્યું છે ઇન્ટેન્સિટી ઓફ સફરિંગ. ઇન્ટેન્સિટી એમાં ઓલું નથી આવતું કે જો સંગની હોય અને તેણે વધારે કર્મ બાંધ્યા હોય એનું નહીં, પણ એને કેટલું ઓલું દુઃખ થાય છે એના ઉપર છે કે તીવ્રતા કેટલી છે બરાબર. દુઃખની હા, તીવ્રતા. એવી રીતે મેં વાર્તા કીધી ને હા કે હા, એક ઈ વ્યક્તિ બરાબર છે. હા, એક વ્યક્તિ ઘણો એનો અર્થ ડીપ લઈ લે છે, જેને સેન્સિટિવ કહે છે, અને હા એક હા વ્યક્તિ હા, એક વ્યક્તિ એને જતું કરી નાખે છે. હા એ પણ અર્થ છે, અને હું અથવા કહું છું, અથવા એટલે હા એવું પણ અર્થ થઈ શકે, એવું પણ અર્થ થઈ શકે છે કે જે સંગી હશે અને એને વધારે કર્મ બાંધ્યા હશે મનના કારણથી, તો એને વધારે દુઃખ થાય, અને જે અસંગીપણાથી જે નરકમાં આવ્યા છે એને ઓછા દુઃખ થઈ શકે છે. ઓછા ઓકે, એટલે થેન્ક યુ. ઓછા કર્મ હા બાંધ્યા હશે તો થાય. હવે નેરૈયાનમ બંતે સવ્વે સમકિરિયા ગોયમાં નો ઇનઠ્ઠે સમઠ્ઠે સેકેનઠ્ઠેનમ નેરૈયાતિ વિહાપન્નતા તંજહા सम्मदिट्ठी मिच्छादिट्ठी सम्मा मिच्छादिट्ठी तथनम जेते सम्मदिट्ठी तेसिम्नं चत्तारी क्रियाओ पन्नत्ताओ तंजहा आरंभिया परिगहिया मायावत्तिया अपचखान क्रिया तथनम जेते मिच्छादिट्ठी तेसिम्नं पंच क्रियाओ कज्जन्ति तंजहा आरंभिया जाव मिच्छा दंसनवत्तिया. તો પૂછે છે કે નારકી જીવોની જે ક્રિયાઓ છે, એટલે જે પાપ બંધક કરે છે નારકી જીવો, તો કેટલા પ્રકારથી કરે છે? બધા સમાન કરે છે કે અલગ અલગ? ત્યારે કહે છે કે જે બે પ્રકારના નારકીઓ હોય છે, સમ્યક દ્રષ્ટિ હોય, મિથ્યા દ્રષ્ટિ હોય, અને સમા મિથ્યા દ્રષ્ટિ એટલે મિશ્ર દ્રષ્ટિ હોય. તો એ લોકોને અલગ અલગ ક્રિયા હોય. જે સમ્યક દ્રષ્ટિ હોય એને મિથ્યા દંસનવત્તિયા જે છે એ ક્રિયા નથી લાગતી, કારણ કે એનું મિથ્યાત્વ નથી, તો એને 4 જ ક્રિયાઓ લાગે. અને જે બીજા છે મિચ્છા દ્રષ્ટિ અને સમા મિચ્છા દ્રષ્ટિ મિશ્ર દ્રષ્ટિ વાળા, એને 4 ક્રિયાઓ આરંભિયા, પરિગહિયા, માયાવતીયા, અપચખાન ક્રિયા. એટલે આરંભિયાનો મતલબ છે હિંસા, પરિગહિયાનો મતલબ માલુમ ખબર જ છે પરિગ્રહ વૃત્તિ, એને જે મમત્વ વૃત્તિ હશે એ મમત્વના કારણથી, અને માયાવતીયા એટલે કષાય જે એના છે એ કષાયના કારણથી, અને અપચખાન ક્રિયા એટલે નિશ્ચિત રૂપથી નારકીમાં તો એ પ્રત્યાખ્યાન તો ત્યાં છે જ નહીં, એટલે અપ્રત્યાખ્યાનની પણ ક્રિયા એને લાગે છે. બરાબર? એમાં કઈ પૂછવું છે? મથેણ મંદામી સદનાજી મહારાજ, તો મિથ્યા દૃષ્ટિ સમ્યક મિથ્યા દૃષ્ટિ જીવ કીધું છે, મિશ્ર છે, એનું ને મિથ્યા દ્રષ્ટિ જીવનું સરખું ને? હા, સરખું. બેયનું મિશ્ર સરખું એટલે અને મિથ્યા દ્રષ્ટિ એનું હા, સરખું છે. એટલે ઇટ્સ એને ઇન્ટરેસ્ટિંગ કે એને હા 5 ક્રિયાઓ લાગે છે, હા બરાબર, અને જે ઓકે, સમ્યક દ્રષ્ટિ છે એને એને 4 4 ક્રિયા. ક્રિયા. થેન્ક યુ. તો સાધનાજી મહારાજ, હા, બોલો. સમ્યક્ત્વ છે તો બી આ બધું કરે છે, સમતા ભાવમાં નથી એમ. હા, એને આરંભિકી ક્રિયા, પરિગ્રહિકી ક્રિયા, માયાવતીય કષાય તો છે ને. હા કષાય માયાવતીય એનો મતલબ છે કષાય, હા ક્રોધ, માન, માયા, લોભ. અને અપ્રત્યાખ્યાન, ત્યાં તો નારકીમાં તો પ્રત્યાખ્યાન કેવી રીતે કરે? ભલે સમ્યક દ્રષ્ટિ હશે તો એ પ્રત્યાખ્યાન તો ત્યાં થતા નથી ને. ના તમારો શું પ્રશ્ન છે?
એટલે ના હું વિચાર કરતી હતી કે જેને શાયિક સમ્યક્ત્વ હોય લાઈક શ્રેનિક રાજાને શાયિક સમ્યક્ત્વ છે તો એને તો હવે પછી તો એને મોક્ષ મળવાનું છે કેવલ જ્ઞાન ને મોક્ષ નેક્સ્ટ જન્મમાં તો મને થતું હતું કે આ બધું એટલે કે કેમ સમતા ભાવ એટલે મારું આઈ ગેસ મને થયું કે સમતા ભાવમાં રહેતા હશે એટલે કંઈક બીજું એટલે જ એને મનુષ્ય ભાવમાં આવવું પડે આવું ને, પડે છે હા મનુષ્ય ભાવમાં આવવું પડે. હા સાધનાજી મહારાજ, આ શાયિક હા. સમ્યક્ત્વ અને કશાયના સાવ કરવા એમાં કેટલો ફેર છે? શાયિક સમ્યક્ત્વ તો ચોથા ગુણસ્થાન જ હોય ને સાધનાજી મહારાજ? શાયિક સમ્યક્ત્વ જ હોય એવું નથી, ઉપશમ પણ હોય, ક્ષાયક્ષમ પણ હા હોય, બરાબર નિક્ષાયક છે, પણ હોય. પણ શાયિક થાય તો એ સમ્યક દર્શન થાય તો એ તો ચોથા ગુણસ્થાને જ હોય ને. હજી વ્રત હા, ના હા. લીધા હોય એટલે તો અપ્રત્યાખ્યાની એનું ઓલું ઇફેક્ટ થાય કે વ્રત પાળી ના શકતા હોય, ડિસિપ્લિન ના લઈ આવી શકતા હોય એમ. પણ બીજા બરાબર. બધા તો હોય કશાય, એટલે આઈ થિંક આપણે એમ માનીએ કે શાયિક સમ્યક તો હોય એટલે બધા કશાય ખલાસ થઈ ગયા હોય, પણ એવું ના હોય. ચોથા ગુણસ્થાને બધા કશાય ખતમ નથી થતા. હા લોક તો સનતજી દસમા મહારાજ, ગુણસ્થાન. જે સમ્યક બોલો. દ્રષ્ટિનું કે છે, શાયિક સંકેત જ હશે, કારણ કે ઓલું સમ્યક મિથ્યા દ્રષ્ટિ એ શેપશમ હશે એમ કે છે. પેલું જે સમ્યક દ્રષ્ટિ કીધું એ શાયિક જ હશે ને સમ્યક મિથ્યા એવું જરૂરી નથી, એવું જરૂરી નથી. ઉપશમ પણ થઈ શકે છે, ક્ષાયક્ષમ પણ થઈ શકે છે અને ક્ષાયિક પણ થઈ શકે છે. તો પછી સમ્યક મિથ્યા આપણે કેવી રીતના કહેશું? એ શાપશમ નહીં કહેવાય. હમ. સમ્યક પણ મિથ્યા ઈશારોક્ષમ સમજી હતી હું પણ. શું? ઇવન મને સમ્યક એ છે કે મિથ્યા એટલે ક્ષયોક્ષમ ની છે. સોરી બીનાબેન, સોરી, કેરી ઓન. વિનાબેન સમ્યક મિથ્યા એટલે શું? પાછું પૂછો. સમ્યક મિથ્યા એટલે શું? સમ્યક મિથ્યા દ્રષ્ટિ હા, મિશ્ર દૃષ્ટિ. મિશ્ર દૃષ્ટિ એટલે જ સમ્યક મિથ્યા દૃષ્ટિ. ક્ષાયક્ષમિક જ હશે, હોવું તો જોઈએ એવું જ. હા હા, પ્રશ્ન તો તમારો એક્યુરેટ બરાબર જ છે. એને જોવું પડશે આપણને કે સંવામ ઈચ્છા દૃષ્ટિ એટલે ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ છે કે કેવું સમ્યક્ત્વ છે. આ ક્ષાયોક્ષમિક જ હોવું જોઈએ, છતાં આપણે જોશું એના માટે આપણે અત્યારે સદનાજીમાં ઓલું ના હોય આપણું શાશ્વત દાન ને એ બધું એટલે જે ઓલું ટેસ્ટ જ હોય એને આપણે ગુણસ્થાનમાં જે છે મિશ્ર 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 મોહનીય કર્મ જે છે દર્શન મોહનીય કર્મ ઈ હા ના એટલે પહેલો ગુણસ્થાન, બીજું ગુણસ્થાન અને પછી ત્રીજું આવે છે ને મિશ્ર ગુણસ્થાન. એ મિશ્ર ગુણસ્થાનમાં શું ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ હોય એમ પ્રશ્ન છે ને. એ મિશ્ર એટલે ગુણસ્થાનમાં બીજા ને ત્રીજા ગુણસ્થાનમાં તો જીવ બહુ રહેતો જ નથી, એનો ટાઈમ જ એટલો ઓછો છે. એ તો પડતો હોય ત્યારે છે સમ્યકમાંથી મિથ્યાત્વમાં, તો એનો ટાઈમ તો બહુ ઓછો છે. બીજા ગુણસ્થાનની વાત કરું છો ને? હું ત્રીજો એટલે ગુણસ્થાન આ કહું છું, મિશ્ર ગુણસ્થાન. ત્રીજો છે તો ને મિશ્રમાં ટાઈમ તો બહુ ઓછો છે ને, ટાઈમ બહુ ઓછો છે પડતો હોય ત્યારે. હા, પણ એ જેટલો પણ ટાઈમ છે એટલા ટાઈમમાં કયો એટલે આ સમ્યક મિથ્યા દૃષ્ટિ જે છે એ ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ હોય એમાં કે ઉપશમ સમ્યક્ત્વ હોય, એ પ્રશ્ન છે આપણો. ઠીક ઠીક, એને આપણે પછી એની ચર્ચા કરશું. એક હજી લઈ લઈએ. નેરયાનમ બંતે સર્વે સમાઉયા સર્વે સમોવન્નગા નો ઇનઠ્ઠે સમઠ્ઠે સે કેનઠ્ઠેનમ.
નેરૈયા ચૌવ્યા પન્નતા તંજહા અથે ગૈયા સમાઉયા સમોવ વન્નગા અથે ગૈયા સમાઉયા વિષમોવ વન્નગા અથે ગૈયા વિષમાઉયા સમોવ વન્નગા અથે ગૈયા વિષમાઉયા વિષમોવ વન્નગા સે તેનઠ્ઠેનમ ગોયમા. જે સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે નારકી એ સમાન આયુવાળા હોય છે અને સમાન ઉત્પન્ન થવા વાળા હોય છે. પ્રશ્ન પૂછે છે कि भगवान क्या सभी नारक समान आयुष्य वाले और समोपन्न एक साथ उत्पन्न होने वाले हैं? गौतम, यह अर्थ समर्थ नहीं. ऐसा किस कारण से? भगवान जवाब आपे छे, नारक जीव 4 प्रकार के कहे गए. 4 प्रकारना नारकी હોય છે. તો સમાન આયુવાળા અને સમાન એક સમાન ઉત્પન્ન થવા વાળા, એક જ સમયમાં ઉત્પન્ન થવા વાળા, એક સમાન આયુવાળા અને એક સમાન ઉત્પન્ન થવા વાળા, સમયમાં ઉત્પન્ન થવા વાળા. તો એ થયું સમાયુષ્ક સમોપન્નક, એક ભાંગો થયો. પછી બીજો ભાંગો શું છે? સમાયુષ્ક વિષમોપન્નક. આયુ સમાન છે પણ ઉત્પન્ન થવાનો જે સમય છે એ વિષમ છે, અલગ છે. વિષમ એટલે અલગ. પછી ત્રીજો ભાંગો છે વિષમાયુષ્ક સમોપન્નક. એટલે આયુ તો વિષમ છે, એટલે એકની જગન્ય છે અને એકની ઉત્કૃષ્ટ છે, સમજો. તો એવી આયુ છે અને એક સાથે જન્મ લીધો છે, એક જ સમયમાં જન્મ લીધો છે. તો એ થયા વિષમાયુષ્ક અને સમોપન્ન. પછી ચોથો ભંગ છે વિષમાયુષ્ક વિષમોપન્નક. આયુ પણ અલગ અલગ છે, જગન્ય છે એકની ઉત્કૃષ્ટ છે, અને એ ઉત્પન્ન પણ એક સાથે નથી થયા, અલગ અલગ સમયમાં થયા છે. તો એવી રીતે આ ચતુષ્ભંગ કહેવાય છે. તો એના કારણથી નારકી સમાન આયુવાળા અને સમાન એક સાથે ઉત્પન્ન થવા વાળા નથી હોતા, એવું ભગવાન કહે છે. તો અહીંયા સુધી આપણે આ નારકીઓનું વર્ણન પૂરું થાય છે. પછી અસુર કુમારોનું આપણે આગળ કરીશું. આપણે જે પ્રશ્ન હતા એનું જે ડિસ્કશન તમે લોકો કર્યું, શું પ્રશ્ન હતા ઉભા રહ્યો બેટાબેન? મહારાજ, ઉભા રહ્યો, હું ઓપન કરું છું. હા, એટલે મારું એક કહેવાનું છે કે આ જે ચલમાને ચલીએ છે એ આપણને એમ થાય છે કે આ કેમ છે એવું, શું કામ એવું છે, શું કામ આવા પ્રશ્ન છે? ત્યારે આ જે ચલમાને ચલીએ છે, આ 9 પદ જે છે એ 9 પદ એમાં કર્મનો વિચાર છે. આ 9 પદોમાં કર્મનો વિચાર છે. આપણા બધાની ઈચ્છા એટલે આપણા બધાની ભાવના શું છે? કેવલ જ્ઞાન પ્રાપ્ત કરવું અને મોક્ષ પ્રાપ્ત છે કે નહીં? આપણા બધાની, મયુરીબેન, શું ભાવના છે આપણા બધાની? મથુરાનંદામી સરનાજી મહારાજ, એ જ કે આ કર્મ બંધનથી છૂટીને મોક્ષ પ્રાપ્ત કરવું. હા, બસ આ 2 વાત આની અંદરમાં કહી છે. પહેલા જે 4 પદ છે એ છે કેવલ જ્ઞાન પ્રાપ્તિના, અને તમને બધાને ખબર છે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ શું થાય છે? મોક્ષ થાય છે.
કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, 4 કર્મ જે છે ઘાતી કર્મ એનો ક્ષય થઈ જાય, પછી શું થાય? કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય. અને પછી જે શેષ રહે આ 4 કર્મ છે એ 4 કર્મ જ્યારે નષ્ટ થઈ જાય ત્યારે આપણને મોક્ષ પ્રાપ્ત થાય. બરોબર? અહીંયા સુધી તો બરોબર છે. હવે આ જે 4 પદ છે ને એ 4 પદ એક સાથે થાય છે, એક જ અંતર મુહૂર્તમાં થાય છે. ચલમાને ચલીએ, પછી ઉદીરિજ માને ઉદીરીએ, વેઈજ માને વેઈએ અને પહીનિજ માને પહીને. એટલે કર્મની ઉદીરના પછી વેદન પછી એ ખતમ થઈ ગયા. પછી શું થયું? કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. તો કેવલ જ્ઞાન પ્રાપ્તિ આ એક હોવાના કારણથી આ એકાર્થ છે. આ 4 પદ એકાર્થ કહેવાય છે, એક અર્થના કહેવા વાળા. એટલે કૈવલ્ય પ્રાપ્તિ આ એક અર્થ છે. એ એક અર્થ હોવાના કારણથી આ એક કહેવાય, એક પદ કહેવાય. અને તુલ્યકાલ એટલે એક જ અંતર મુહૂર્તમાં ઉદીરના, વેદના અને ખતમ થવું આ બધું એક જ અંતર મુહૂર્તમાં થાય છે. એટલે તુલ્યકાલ છે અને તુલ્ય કાર્ય છે. એક જ કાર્ય છે અને એક જ સમય છે. એટલે આ 4 પદ અલગ છે. અને પછી બીજા 5 પદ જે છે એ અલગ છે. એ શેના કારણથી? આ સામાન્ય કર્મ છે. આ જે પેલા 4 પદમાં જે કર્મ છે એ સામાન્ય જે કર્મ છે, બસ કર્મની સંજ્ઞા જેને છે એવા કર્મ. અને પછી બીજા જે 5 પદ છે એની અંદરમાં વિશેષ કર્મ છે. વિશેષ કર્મ શું? કે જેવી રીતે છિજ્જ માને છિદ્દિ, છિજ્જ માને છિન્ને. એમાં શું થાય છે કે જે કર્મ છિજ્જ માને છિન્ને એની અંદરમાં સ્થિતિનો ઘાત થાય છે. સ્થિતિઘાત. હા, સ્થિતિબંધ. એટલે આ કર્મનું જે સ્થિતિ છે, કર્મની જે સ્થિતિ છે એ સ્થિતિનો ઘાત થાય છે. પછી ભિજ્જમાં ને ભિન્નેમાં શું થાય છે? અનુભાગ બંધ જે છે, અનુભાગ બંધ રૂપ જે વિશેષ કર્મ છે એનો ભંગ થાય છે, એનો ઘાત થાય છે. ઠીક છે. પછી દજ્જમાં ને દઢે, એટલે આમાં શું થાય છે? જે પ્રદેશો છે, ધ્યાન કરે માણસ, તો જ્યારે સાધક ધ્યાન કરતો હોય છે ત્યારે કર્મ શું થઈ જાય છે? બળી જાય છે. જેવી રીતે લાકડો બળીને રાખ થઈ જાય એવી જ રીતે કર્મ બળીને અને એ પરમાણુ થઈ જાય. એની કર્મની સંજ્ઞા નથી રહેતી. જેવી રીતે લાકડાની સંજ્ઞા નથી રહેતી, એ રાખ થઈ જાય છે, એવી જ રીતે કર્મની સંજ્ઞા નથી રહેતી, એ કર્મ શું થઈ જાય છે? પરમાણુ થઈ જાય છે, પરમાણુમાં બદલાઈ જાય છે. તો આ પ્રદેશ બંધ માટે છે. દજ્જમાં ને દઢે આ શું છે? પ્રદેશ બંધનું ઘાત થાય છે. આ બધા વિશેષ કહેવાય ને. સ્થિતિ બંધ, અનુભાગ બંધ, આ પ્રદેશ બંધ થયું. હવે મિજ્જમાં ને મળેમાં શું થાય છે? આયુ કર્મ. અને એ આયુ કર્મ એટલે અનુવિચી નહીં, એટલે આપણો જે ક્ષણ આયુ ખતમ થાય છે એવું તો હંમેશા થતું જ હોય છે. અનંત કાળથી આપણો આ આયુને આપણે ભોગવતા રહ્યા છીએ અને ક્ષણ એ નષ્ટ થયું છે ને મર્યા પણ છીએ. પણ આમાં શું છે? આ વિશેષ રૂપથી કર્મનો ઘાત કરવા વાળો આયુ જે છે, હવે પાછો આયુનો બંધ નથી અને સંપૂર્ણ રૂપથી આયુનો
ઘાત થઈ ગયો છે. નથી આ જન્મનો આયુનો શેષ ભાગ છે કંઈ પણ, અને નથી આવતા જન્મ માટે કોઈ આયુનો બંધ છે. તો આ કહેવાય છે મિજ્જમાને મળે. બકુલભાઈ પ્રશ્ન પૂછ્યો હતો ને કે મિજ્જમાને મળે, દજ્જમાને ડળે, પછી નિજ્જરિજ્જમાને નિજ્જરે, બધાનો એક જ અર્થ થાય છે. પૂછ્યું હતું ને તમે સૌથી પહેલા પ્રશ્ન પૂછ્યો હતો. હા, તો આમાં ફરક છે. મિજ્જમાને મળે નો અર્થ છે કે હવે આયુ કર્મ આ જન્મનો તો આયુ કર્મ ખતમ થઈ જ ગયો, અને આવતા જન્મનો પણ કોઈ આયુ કર્મનો બંધ નથી. એવી રીતે આ મિજ્જમાને મળેનો અર્થ છે. અને નિજ્જરિજ્જમાને નિજ્જરીને એમાં શું છે? કર્મનો આત્યંતિક ક્ષય, એટલે કોઈ કર્મ બચ્યું જ નથી, આત્યંતિક ક્ષય થઈ ગયો. એ છે આ કર્મથી સંબંધિત આ 9 પદ છે. બરાબર. હવે તમારો પ્રશ્ન શું છે રીટાબેન? હા, તો એક પ્રશ્ન હતો કે એ તમે કરી દીધું. ચલે માને ચલેમાં એક ગઠ્ઠા ને નાનઠ્ઠામાં શું ફેર છે? મિનિંગ શું છે? પછી તો હવે તમે મયુરીબેન કહો છો આ પ્રશ્નનો જવાબ. Yeah, મથેણ વરદામી very much. ઈ ગઠ્ઠાનો અર્થ શું થશે? સોરી. પ્રતિભાબેન કહેશે. ઈ ગઠ્ઠાનો અર્થ રસીલાબેન. મથેણ વંદામી સાધનાજી મહારાજ, અગરથાનું તમે હમણાં સમજાવ્યું કે આ બધા ચલિત કર્મ છે કે આપણા ઓલા ઉદીરના થાય, પછી એનું વેદના આપણને થાય, પછી તો ઈ બધા 11 બધા કહો કે આપણે કેવળ જ્ઞાન અટેન કરવું હોય તો આપણે કર્મ કેવી રીતના ખપાવીએ, આવી રીતના કર્મનો પ્રોસેસ છે કે ખપાવવાનો. એટલે આવી રીતના પછી નિર્જરા છેલ્લે થઈ જાય. ઓલા પ્રહન કીધું ને કે આત્માથી છૂટી જાય. એટલે 11 એટલે કે બધાયનો આમ સિનોનિમસ કે એક જ પ્રોસેસ માટે બધા કર્મ છે. બસ કેવલ જ્ઞાન કેવલ જ્ઞાન. હા, કેવલ જ્ઞાન પ્રાપ્ત થયો. તો કેવલ જ્ઞાન માટે આ 4 જે છે, ચલમાને ચલીએ ત્યાંથી લઈ અને પહીન માને પહીને ત્યાં સુધી આ જે 4 પદ છે એક જ અર્થવાળા છે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને ઇન્સ્ટન્ટેનિયસ એટલે ઈ થાય કેવલ જ્ઞાન, ઈ પ્રોસેસ થાય ને કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું એમ. ઇન્સ્ટન્ટેનિયસ એવું નહીં કે એની પ્રક્રિયા પહેલેથી એવી રીતે હોય તો જ થાય કેવલ જ્ઞાન, પણ ત્યારે ઈ સમયમાં જ એમ ને. એક જ અંતર્મુહૂર્તમાં તમે કીધું તું. હા, અંતર્મુહૂર્ત એટલે about 48 મિનિટ્સ ને, અપ ટુ 48 મિનિટ્સ. એ અંતર્મુહૂર્ત ની અંદર, અને 48 ની પણ જરૂર નથી, 40 પણ થઈ શકે. હા, બરાબર. વિધિન 48 મિનિટ. હા, મેક્સિમમ 48 છે, મિનિમમ ઓછામાં ઓછા થઈ શકે છે. તો એક જ અંતર્મુહૂર્તના હોવાના કારણથી અને એક ફલ હોવાના કારણથી એ શું છે? એ ગઠ્ઠા. અને નાનઠ્ઠાનો શું અર્થ છે વીણાબેન? જે કર્મ છે એને જુદી જુદી પ્રક્રિયા થાય છે, કાં તો એના જે બંધના 4 પ્રકાર છે ને એમાં ફેરફાર થાય છે. તો જે સ્થિતિ બંધ છે એનો બી ઘાત થાય, રસ બંધનો ઘાત થાય, પ્રદેશ બંધનો ઘાત થાય, અને પછી જે આયુષ્ય છે એ તો ખલાસ જ થઈ જાય છે, એનું પાછું બંધ તો થવાનું નથી, એટલે એ ડેડ જ છે, ડેડ થઈ ગયું એટલે પરમાણુ થઈ ગયું. અને પછી બધું આ શેડ થઈ જાય એટલે એની છેલ્લી પ્રક્રિયા એ મોક્ષ પદનું કે છે એમ.
હા હા એટલે યોગી અને અયોગી એટલે કેવલ જ્ઞાન થઈ ગયો, પછી યોગી થઈ ગયા. હવે યોગી થી અયોગી તરફની જે યાત્રા છે એની અંદરમાં છિજ્જમાને બીજમાને આ બધા પાંચે પદ આવે છે. તો એ અલગ અલગ છે, અલગ અલગ, એ કઈ અંતર મુહૂર્તમાં બધું થાય છે એવું નથી. આ અલગ અલગ એની વ્યાખ્યાઓ આપેલી છે, એટલે એ નાનઠ્ઠા છે. ઠીક છે. હવે બીજો પ્રશ્ન રીટાબેન. મથેન વંદાની સાધનાજી મહારાજ. અને બોલો બોલો નાણઠ્ઠા કીર્તિબેન. ગથાનો ઇંગ્લિશમાં વર્ડ શું આવશે? ઈગથા અને નાણઠ્ઠાનો ઇંગ્લિશમાં વર્ડ શું થાય? એક અર્થ અને ભિન્ન ભિન્ન અર્થ, એટલે અલગ અલગ અર્થ એમ. ઓકે ઓકે, થેન્ક યુ સાધનાજી મહારાજ. થેન્ક યુ. સાધનાજી મહારાજ, શું કહો છો? સાધનાજી મહારાજ મથેન વંદામી, આપણે એમ કીધું કે આ જે એકાર્થ અર્થવાળા છે ઈ સામાન્ય કર્મ ને ઓલા વિશેષ કર્મ, તો એનો મતલબ શું થાય? સામાન્ય કર્મ ને વિશેષ કર્મ વાળા. વિશેષ કર્મ એટલે સ્થિતિબંધ છે, અનુભાગ બંધ છે, એને એવી રીતે અલગ અલગ જે બંધ છે, પ્રદેશ બંધ છે, આયુ બંધ છે, તો એ વિશેષ થઈ ગયા ને, નામ થઈ ગયા વિશેષ એમ. બરાબર. તો પણ લાઈક આમ જોઈએ તો આઈ ડોન્ટ નો, એકાર્થમાં જે ચલન ઉદીર્ણા વેદન ઈ કેમ સામાન્ય, મને સમજ નથી પડતી. સામાન્ય એટલા માટે કીધું કે ભાઈ એ જે રીતે અહીંયા કીધું ને કે ભાઈ સ્થિતિબંધ, તો જે કીધું કે છિજ્જમાને છિન્ને, તો એ શેનો થાય? છિન્ન શું થાય? શેનું છેદન થાય? સ્થિતિનો. હા, બસ સ્થિતિબંધ હે ને. પછી બીજમાને ભિન્ને શું થાય? રસ, ઈ થાય રસ ને રસ ભેદ માને બી રસ નું થાય. હા હા, અનુભાગ બંધન. હા. અને પછી પ્રદેશ બંધનો થાય, એ જ્યારે કર્મ બળી જાય છે, ખતમ થઈ જાય છે, તો કયા કર્મ બળે છે? આયુ તો દરરોજના. હા, પ્રદેશ કહેવાય એને. એટલે કર્મ જે આત્માના સાથે લાગેલા જે છે ને, એ કર્મ બળીને ભૂકો થઈ જાય, અલગ થઈ જાય, એ પ્રદેશ બંધ કહેવાય. પ્રદેશ બંધ જે આત્મા સાથે લાગેલા છે એ બળે છે, હે ને. એટલે વિશેષ થઈ ગયો ને, એટલે વિશેષ થઈ. તો સાધનાજી મહારાજ, પેલા 4 કેવલ જ્ઞાન માટે છે અને પછી 5 અયોગી સ્ટેટ માટે છે. હા, અયોગી. યોગીમાંથી અયોગી તરફ જ્યારે યાત્રા કરે છે જીવ, ત્યારના આ 5 છે એમ. ઓકે. હા, બીજો પ્રશ્ન રીટાબેન. સાધનાજી મહારાજ, બીજો પ્રશ્ન હતું કે ભગવતી સૂત્રમાં કેમ ચલે માને ચલે ટોપિક પહેલા લીધું, એનું એસન્સ શું છે? હા, કોણ કહેશે? પ્રતિભાબેન. સાધનાજી મહારાજ મથેણ વંદામી, મને હજી સરખી સમજ નથી પડતી, પણ તમે જ કહ્યું કે ચલમાણી ચલે કર્મની વાત કરે છે, કે કર્મનું કેવી રીતના હલન ચલન થાય, પછી કેવી રીતના એનું દગ્ધ થાય, મૃત થાય, પ્રહણ થાય, કેવી રીતના છૂટું પડે એવી રીતના, અને કેવી રીતના આપણને છેલ્લે આપણું આયુષ્ય પૂરું થાય, એ બધાની વાત કરી છે. એટલે આ વધારે તો કર્મની વાત છે, પેલી
યા હા, તમે પકડો છો સરસ રીતે, એકદમ બરાબર છે. બહુ વાર લાગે છે, હજી મારે પાછું હોમવર્ક કરવાનું છે. હાજી. સાધનાજી મહારાજ બસ એમાં આની વાત છે, કારણ કે આપણા બધાની સાધકની ભાવના હોય છે કે આપણે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીએ, આપણે મોક્ષ પ્રાપ્ત કરીએ. આ જે ભાવના છે એ ભાવનાને લઈને અને આ ચલ માને ચલીએ આ 9 પદ આપેલા છે. બરોબર છે. એટલા માટે આજ આપણે જયારે વાંચવાની શરૂ કરી ત્યારે આપણને એમ થતું હતું કે આ શું છે, હે ને, તો શું કામ આવું આપ્યું છે. પણ હવે થોડુંક સ્પષ્ટ થાય છે. હજી ઊંડાણમાં જવાની જરૂર છે, છતાં પણ આપણે થોડુંક સ્પષ્ટ થાય છે. વિનાબેને કીધું કે ભાઈ ભગવતી સૂત્ર કરવાનું છે, તો મને તો બહુ ડર લાગે, હજી એ ડર લાગે છે. સોરી સાધનાજી, સો સોરી, હા, ખ્યાલ નતો. પણ તોય તમને ધન્યવાદ આપવાનું મન થાય છે કે એના કારણથી, તમારા કારણથી આપણે કરી શકીએ છીએ, થોડુંક ટ્રાય કરીએ છીએ, થોડુંક પ્રયત્ન કરીએ છીએ. અંદર જવાની મહેનત થોડી કરવાની બાકી છે હજી, પણ આપણે કરી રહ્યા છીએ, એટલે આપણે બધાને એક સાથે ધન્યવાદ છે. થેન્ક યુ સાધનાજી, સાધનાજી તમે મહારાજ જે રીતના કરાવો છો ને ઇટ્સ બહુ બ્યુટીફુલી કરાવો છો, કારણ કે એક સ્ટાન્ઝા લઈને આપણે કરીએ છીએ, વિચ ઇઝ વેરી ગુડ. અને તમે જે રીતના એક્સપ્લેન કરો છો ને એ રીતના સમજ પડે છે. સો આ ડિફિકલ્ટ છે, પણ તમે જે હા કરો છો એ ધન્યવાદ તમને તમે છે. લોકો પણ પ્રશ્ન પૂછો છો તો એનાથી પણ ઉઘાડ થતું હોય છે ને, એ પ્રશ્નના કારણથી ઉઘાડ થાય. હા, અચ્છા, અને હવે ત્રીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન છે. સાધનાજી મહારાજ હા, એટલું હા, કેવું બોલો. હતું મારે જરાક કે અમે જયારે ડિસ્કશન કરતા હતા ને, તમે ક્વેશ્ચન આપ્યા હતા, તમે નતા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે અમારે કર્મનું જે ગ્રંથ નથી, જે કર્મની ડિટેલમાં એક્સપ્લેન કરે છે, એ પહેલા જાણવાની જરૂર હતી. તો આ ઉદીરના ને અપવર્તન ને ઉદ્વર્તન ને આ બધું જે પેલા અઘરું લાગતું હતું, હવે તો જરાક સમજ પડી છે. તમે ક્વેશ્ચન પૂછો છો એમાંથી ઘડીએ વાંચીને આમ સમજ પડી છે. પણ ત્યારે તમને આ નથી ખબર, તો આ કેવી રીતે કરીએ છીએ એમ. પણ મને એવું લાગે છે કે કર્મ ગ્રંથ પણ આપણે પર્યુષણ પછી કર્મ ગ્રંથ, આ તત્વાર્થ સૂત્ર પૂરું થઈ જાય, બધા સરખી રીતે બોલવાનું શીખી જાય, તો ત્યાં સુધી આપણે તત્વાર્થ ચલાવીએ છીએ. એના પછી આપણે એના સાથે સાથે જ કર્મ ગ્રંથ પણ લઈ લેશું. ઠીક છે, ચાલશે. હા, સાથે થેન્ક યુ સાથે આપણે સાધનાજી મહારાજ, તમે અમને કેટલા બધા, અમારી આશા હોય છે, તમે અમને બધી આટલું સમજાવવાની હેલ્પ કરો છો. થેન્ક યુ. આપણે બધા સાથે મને સ્વાધ્યાય. મને એ જ પ્રશ્ન હતો કે આજે આપણે 9 સ્ટેજીસની વાત કરી, છેદમાણી છેદ એની બધા આગળના 4 ને પછી 5, ઈ આપણે 10 જે પ્રશ્ન છે, 24 દંડકના જે 10 પ્રશ્ન છે, એનું ઈ બને કેવી રીતના આપણે રિલેટ કરીએ. ઈ 10 પ્રશ્નમાં એપ્લાય થાય કે 24 દંડક છે એમાં આ બધા 9 પાર્ટ્સ એપ્લાય થાય, એવી રીતના આપણે લઈ શકીએ. હા, એ એટલા માટે છે મયુરીબેન કે આ સંપૂર્ણ સંસારની અંદરમાં જીવ કઈ કઈ જગ્યા ઉપર છે અને કેવી કેવી સ્થિતિમાં છે, અને શું એની અંદરના બધા ઝીણવટ છે, એનાથી આપણને ઉઘાડ થાય છે કે ભાઈ નરકમાં પણ જીવો છે, એ કેવી રીતે વસે છે, કેવી રીતે કર્મ ભોગવે છે, કેવી રીતે એના સ્વભાવ કેવા હોય, એના શરીર કેવા હોય, એવા અંદર આપણા પ્રશ્ન હોય છે. આપણે ભલે એ પૂછતા નથી, પણ અંદરમાં પ્રશ્ન હોય. ઘણી વખતે મને પણ હોય. કાલે પણ મેં રીટાબેન જયારે ઉત્તરાયણ કરતા હતા રાતના, ત્યારે મેં કીધું કે આ દેવતા લોકો, એને નથી ખેતી કરવાની, નથી એને રસોઈ કરવાની, નથી એને વ્યાપાર ધંધો કરવાનો, તો એ લોકો શું કરતા હશે, કેવી રીતે? આપણને એમ થાય કે ભાઈ 1 કલાક માટે આપણી પાસે કઈ કામ નથી, તો આપણને એમ થાય કે ભાઈ શું કરીએ, તો એ લોકો શું કરતા હશે, એવો પ્રશ્ન આપણા અંદરમાં આવે તો છે. પણ હવે એનો આપણે શાસ્ત્રની અંદરમાં જેટલી ડૂબકી લગાડશું એટલું મોતી મળશે આપણને. બરાબર. હા, બરાબર. થેન્ક યુ સરસ મહારાજ. તો એવી જ રીતે રિલેટ કરવું પડશે
મયુરીબેન, કે આ બધા 24 દંડકમાં આખું સંસાર બતાવી દીધું છે. આખું સંસારમાં જ્યાં જ્યાં જીવો છે, કઈ કઈ જગ્યા ઉપર જીવો છે અને એ કેવા છે અને એની સ્થિતિ શું છે એ બતાવવાની કોશિશ કરે છે. અને પછી આ સંસારમાંથી આ મુક્ત થવાની વાત, એટલે કર્મ મુક્ત થવાની અને કેવલ જ્ઞાન પ્રાપ્ત, મોક્ષ પ્રાપ્ત કરવાની વાત છે. તો આ મુખ્ય વાત છે. એના પહેલા આપણને શું સમજવું પડશે કે જીવો ક્યાં ક્યાં છે, કઈ કઈ સ્થિતિમાં છે, હે ને? સાધનાજીમાં જ એક પ્રશ્ન છે. તમે કીધું કે છેદન, ભેદન, દગ્ધ, મૃત, નિર્જરા ઈ અયોગી સ્ટેટ વાસ્તે છે, અયોગી પૂછવા વાસ્તે. પણ આપણે જોઈએ તો બધા દંડકમાં બી ઈ પ્રશ્ન આવ્યું હતું કે કર્મ એલા કઈ અપવર્તન કરે છે, ઈ બધું કરે છે. તો અપવર્તન, ઉદ્વર્તન ને બધું કરે છે. આ છેદન, ભેદન, દગ્ધ એમાં એના આવી ગયું અપવર્તન, ઉદ્વર્તન. પણ દગ્ધ નથી કરતા ને, દગ્ધ કરે છે શું? નથી કરતા. હા, ઓકે, હા, સમજી ગઈ. દગ્ધ થઈ જાય અને પછી જે છે ને મળે, માને મળે, તો એ એટલે સંપૂર્ણ રૂપથી કર્મ ક્ષય એટલે આયુ ક્ષય થઈ જાય. આ છે ને, તો એના કારણથી આ મહત્વનું છે. આમ તો કરતા જ હોય છે જીવો, બધા કરતા જ હોય છે. છેદન ભેદન તો બધા કરતા જ હોય છે, પણ એ આંશિક કરતા હોય છે, આ સંપૂર્ણ રીતે. ઓકે, સમજી ગઈ. હા. હાજી. બીજો પ્રશ્ન? ત્રીજો પ્રશ્ન હતો શું? હા, હતો. ઉદીરના નારકીમાં થાય અને ઉદીરના અસંગી જીવમાં થાય, કેવી રીતે થાય? કેવી રીતે થાય? કેવી રીતે થાય કીર્તિબેન? કેવી રીતે થાય નારકીમાં ઉદીરના, કેવી રીતે? આપણે હમણાં પેલા વાત જરાક તમે સમજાયું ત્યારે તમે એમ કીધું કે આપણે કર્મનું હમણાં આવ્યું હતું ને ત્યારે આપણે એમ કીધું કે જે સમ્યક્ત્વ જીવ હશે એ લોકોનું ઉદીરના થતી હશે, પણ જે મિથ્યાત્વ હશે એનું કદાચ ક્ષણે થોડુંક થતું હશે, પણ વેરી વેરી લિટલ આમ થતું હશે. બીકોઝ આપણે એમ વાત કરી કે કઈ ગતિનું એ લોકો આયુષ્ય બાંધીએ આટલા દુઃખમાં હોય, તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે કેવી રીતે ઉદીરના થતી હશે, પણ મને એવું લાગે છે સમ્યક્ત્વ જીવની જે નારકીમાં હશે ને. મયુરીબેન, તમે શું કહો છો? આપણે હમણાં છે ને વાંચ્યું કે નારકી સમ્યક દ્રષ્ટિ જીવ હોય નારકીનું, તો એમાં તો થતી જ હશે થોડી થોડી ઉદીરના, કારણ કે એ જ્યારે એ સમજવાની ટ્રાય કરે, કારણ કે કીધું ને કે અન્ડરસ્ટેન્ડિંગ છે, રાઈટ અવેરનેસ છે, એટલે અવેરનેસ છે ને અન્ડરસ્ટેન્ડિંગ છે, એટલે એ રીતના સમજીને એ સફર એ સહન વધારે કરતું હશે, જેમ વધારે ભોગવી લેતું હશે ઉદીરના થતી જ હશે. પણ સંઘની જીવની મને નથી લાગતું, સંઘની જીવની કેવી રીતના થતી હશે ઉદીરના? અસંગની કેવી રીતના થાય? અસંગની કેવી રીતના થતી હશે ઉદીરના? તમે કહેશો ક્રિટિકલી થતી હોય તો? મને એમ લાગે છે કે જેમ આપણે કહીએ ને આપણું કઈ ગોળ પાષાણનું, ખબર નદીનો એક્ઝામ્પલ હતો કે પથ્થર નદીમાં પડ્યું સ્મૂથ થતું જાય, એમ કર્મ ભોગવીને કદાચ સ્મૂથ થતું જશે, એના પણ ભોગવાઈ જતા હશે ને આગળ વધતા હશે. આ ઉદીરના એટલે અધ્યવસાય, પોતાના અધ્યવસાયથી, પોતાના પ્રયત્નથી, પોતાના પુરુષાર્થથી જે કર્મ ખેંચીને લાવે અને ભોગવે એ ઉદીરના. હા, તો એમાં તો પોસિબલ મને નથી લાગતું. રસીલાબેન?
મથેર વંદામી સાધનાજી મહારાજ, મેં આ વિચાર કર્યો ત્યારે મને થયું કે ખાલી સમ્યક દ્રષ્ટિ જીવને જ થઈ શકે. કેમ ઈ સહન કરે છે પણ સમજે છે કે કેમ એને આ થયું. એટલે પુરુષાર્થ તો એનું ઈ જ છે કે ઈ સમજણ છે ને એને દુઃખ થાય છે કે મેં આવા કેવું કર્યું કામ. પણ બીજા બધા જીવોનું તો મને નથી લાગતું ઉદીર ના થઈ શકે. એ લોકો પુરુષાર્થ કેવી રીતે કરી શકે? વિનાબેન આપશે જવાબ. ટ્રાય કરીશ, પણ ઉદીરના બધા જીવમાં કે છે થાય એવું નથી કે સકામ નિર્જરા માટે જ ઉદીરના થાય છે. એકોર્ડિંગ ટુ ભગવતી આપણે આમાં સમજ પડી કે ઉદીરના નારકીમાં કેવી રીતના થાય. હવે નારકીને જો એ લોકો પેઇન આપે અને એ કેવી રીતના ભોગવે છે, આપણે ખેંચીએ છીએ બીજા કર્મ એની સાથે. જો આપણને હેડેક હોય અને પછી આપણે એમ વેલો કરીએ ઓર એમ થાય કે આટલું બધું મને વેદના થાય છે, તો આપણે બીજા વેદના અસાતા વેદના એની સાથે ખેંચીએ છીએ. તો એવી રીતના ઉદીરના થાય છે. તો નારકીમાં આટલું બધું સફરિંગ થતું હોય તો અસાતા વેદનીયનું કર્મ એની સાથે ખેંચાતું હશે વધારે ને વધારે, એટલે વધારે પેઇન થાય. એવી રીતના ઉદીરના થતું હશે. અસંગની જીવમાં એના ભાવ ઉપર છે, એને બધું ભોગવવું પડે. સો ભોગવે છે ત્યારે એટલે ક્ષમતા તો ના હોય પણ એ ભોગવે છે. એ ભોગવે સાથે એના બીજા કર્મ એની સાથે બીજા ખેંચાઈને ક્ષય થાય છે. તો જ અકામ નિર્જરા થઈ શકે, નહીતર કેવી રીતના થઈ શકે? ઉદીરના કરવી જ પડશે. સાધનાજી મહારાજ. મને પણ આ બહુ અસમંજસ છે. છતાં પણ પરસ્પરોધી રીતે દુઃખા છે ને, નારકી માટે એક સૂત્ર છે, પરસ્પરોધી રીતે દુઃખા. એ દુઃખની ઉદીર ના કરે. એટલે ઉદીરના આપણે ઉત્તરાધ્યાન સૂત્રમાં પણ ઘણી જગ્યા આવે ને કે ભાઈ જે એવું કરતા હોય કે 1 વર્ષ પહેલા તમારો મારો ઝઘડો થઈ ગયો સમજો, અને 1 વર્ષ પછી આપણે મળ્યા, તો પછી હું તમારી સાથે વાત કરું ત્યારે હું કહું કે તમે મને આમ કીધું તું ને તમે તેમ કીધું તું ને તમે આમ કેમ મને કીધું તું. અને એવી રીતે આપણે શું કરીએ, એ દુઃખ જે પહેલા થયું હતું એની ઉધીર ના કરીએ અને પછી પાછા કર્મ બાંધીએ, તો એને પણ ઉધીર ના કહે છે. તો એવી રીતે આ નારકી લોકો પરસ્પર ઉધીર ના કરે છે, એટલે દુઃખની ઉધીર ના કરે છે. પણ અસંગી માટે કેવી રીતે થશે? અસંગી ઘણી વખતે એવું આપણે વિચાર કરી શકીએ કે છે કે જ્યારે આપણે ગર્ભમાં આવીએ છીએ ને, તો ગર્ભમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે હજારો જીવ એ ગર્ભમાં આવ્યા હોય, અને એ બધાને આપણે એટલે જાણે કે યુદ્ધ ક્ષેત્ર હોય એવી રીતે એ બધાને આપણે મારીને ખતમ કરીને એને બાજુમાં હટાવીને આપણે આગળ વધીએ છીએ, ત્યારે આપણે આ ગર્ભમાં આવીએ છીએ. તો હવે એ કેટલો નાનો જીવ પણ એ કેવી રીતે ફાઇટ કરે છે પોતાના અસ્તિત્વ માટે. તો એનો મતલબ છે કે એ રાગ દ્વેષ એ બધું એની અંદરમાં એટલા ઝીણવટમાં પણ આપણે જોઈ નથી શકતા એ જીવને. એવી સ્થિતિમાં એવી અવસ્થામાં પણ એ રાગ દ્વેષ કેટલા કરે છે ને, પોતાના અસ્તિત્વ માટે એ બીજાને સેંકડો જીવોને અલગ કરે છે અને પોતે ગર્ભમાં આવે છે. એનો મતલબ છે કે જે અસંગી છે એ અસંગી, ત્યારે તો આપણું મન ગર્ભમાં આવ્યા ત્યારે તો આપણું મન વિકસિત થયેલું નથી, છતાં પણ આપણે સ્ટ્રગલ કરીએ છીએ અને આપણે આ ગર્ભમાં આવ્યા. તો એ સમયમાં પણ રાગદ્વેષ છે અને રાગદ્વેષના કારણથી
ઉદીરના ત્યાં પણ કરીએ છીએ. તો એ રીતે આપણે સોચીએ કે ભાઈ અસંગી હશે તો પણ ઉદીરના કરતા હોય છે. બીજું તો હજી ધર્મજી આપણે મહારાજ, હા મારો સમજણ ઉદીરનાનો મારી ભૂલ હશે કે મને એમ થયું કે ઉદીરના એટલે તમારું આ સ્થિતિ હોય ને કે આટલા સમય પછી તમારું આવશે, તો ઈ તમે પુરુષાર્થ કે કાંઈ કરો ને તો તમે ઈ તમારું સ્થિતિને ઓછી કરી નાખો અને ત્યારે વધારે ઓલું. એટલે મેં તો બધું એમ જ માન્યું કે ઈ કેવા સિચ્યુએશનમાં અબિલિટી હોય કે તમે સ્થિતિ ઓછી કરી શકો. હા, મેં આ જે જીવનું જે ઉદાહરણ આપ્યું છે એ હમ. એટલા માટે કે કષાય છે ત્યાં, હા. કષાય છે અને એ કષાયના કારણથી એટલે જીવો કઈ ને કઈ કરતા હોય છે. તો ઉદીરના એ લોકો સારા અર્થમાં આપણે જે કહીએ છીએ કે ભાઈ આપણે તપ કરીએ તો આ આપણે કર્મની ઉદીરના કરીએ છીએ, તો એ સારા અર્થમાં ઉદીરના નથી પણ ખરાબ અર્થમાં ઉદીરના. જે દુઃખ એના અંદરમાં છે એ દુઃખને ઉદીરિત કરીને એટલે ઉપર લાવીને એ ભોગવે છે, એ અર્થમાં ઉદીરના. વેલા ભોગવે છે. હા, ભોગવના ઈ પેલા ભોગવી લે છે. હા, એ અર્થમાં ઓકે, વધારે ઉદીરના દુઃખ કરીને. ઓકે, સમજી ગઈ. થેન્ક યુ. હા, હું તો ઓલો વિચાર કરતી હતી એટલે સમ્યક્ત્વનું નામ બધો એ વિચાર આવ્યો કે સારી રીતને તમે ઉદીરના કેવો આપણે બધાને એમ થાય ને કે મારા કર્મ વેલા ખપાવું. હા, એ આ સારા અર્થમાં ઉદીરના છે પણ એ લોકો દુઃખને ઉદીરિત કરે છે. દુઃખને પુરુષાર્થથી એટલે ખોટા પુરુષાર્થથી ખોટી ઉદીરના કરીને અને દુઃખ ભોગવે છે એમ. ઓકે, થેન્ક યુ. સાતનાજી મહારાજ, આપણે હમણાં જ વાંચ્યું કે થોડીક વાર પહેલા કે જે સમ્યક્ત્વી જીવ જે છે એને એને દુઃખ વધારે થાય, માનસિક દુઃખ વધારે થાય. તો એ બી એવું જ થયું કે એની બી ઉદીરના થઈ ત્યારે. હા, માનસિક દુઃખ એ અર્થમાં કે મેં કેવા કર્મ કર્યા એ અર્થમાં એને વધારે દુઃખ થાય છે. હા, બરોબર, એ પણ ઉદીરના છે. ઠીક છે. મંગલ પાઠ. નમો અરહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો વજ્જાયાનમ, નમો લોય સર્વ સાહુનમ. એસો પંચ નમોકારો સર્વ પાવક પનાસનો મંગલાનંદ સર્વે સિંપડમમ હવૈ મંગલમ. ગુરુદેવ की आज्ञा. चत्तारि मंगलम अरहंता मंगलम, सिद्धा मंगलम, साहु मंगलम, केवली पन्नतोतमो मंगलम. चत्तारि लोकोत्तमा अरहंता लोकोत्तमा, सिद्धा लोकोत्तमा, साहु लोकोत्तमा, केवली पन्नतोतमो लोकोत्तमो. चत्तारि शरणं पवज्जामि, अरन्ते शरणं पवज्जामि, सिद्धे शरणं पवज्जामि, साहु शरणं पवज्जामि, केवली पन्नतम धम्मं शरणं पवज्जामि. चार शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई, जो भवि प्राणी आदरे अक्षय अमर पद होय. ओम शांति. વંદામી